સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ એટલે વિઝન સાથેનો વિકાસ, પર્યાવરણ સાથેની પ્રગતિ અને આજની સાથે આવતીકાલનું આયોજન, જેનો લાભ આપણું ગુજરાત તો છેલ્લા 2.5 દાયકાથી મેળવી રહ્યું છે. તેમના સિદ્ધાંતો અને વિઝનની સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત વિકાસના નવા પરિમાણો પ્રસ્થાપિત કરતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરત ખાતેથી કરેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતની ઇકો ફ્રેન્ડલી પહેલ, વિશ્વની પ્રથમ યોગાસન ચેમ્પિયનશિપના અંશો, પ્રકૃતિ સાથે પ્રગતિ અને ઇકોનોમી સાથે ઇકોલોજી. સુરત ખાતેથી રાજ્ય અને દેશના વિકાસ માટેની આ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દક્ષિણ ગુજરાતને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. માર્ગ, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ક્ષેત્રના આ વિકાસ કાર્યો ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાની સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યાંકોને હાંસિલ કરવામાં પણ મદદરૂપ બની રહેશે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરત ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹18,778 કરોડના કુલ 24 વિવિધ વિકાસ પ્રકલ્પોની રાજ્યવાસીઓને ભેટ આપી હતી, જે અંતર્ગત વડાપ્રધાનશ્રીએ દક્ષિણ ગુજરાતમાં માર્ગ, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ક્ષેત્રે કેન્દ્ર સરકારના ₹16,968 કરોડ અને રાજ્ય સરકારના ₹1,810 કરોડના બહુવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. સ્વચ્છતા અભિયાન દેશના સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે સુરત માત્ર એક શહેર નથી પણ સ્પિરિટ છે. એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડલ તરીકે ઉભરી આવ્યું છે. સુરતવાસીઓની સ્વચ્છતા અંગેની પહેલ અને પર્યાવરણ સુરક્ષાના કાર્યો પ્રેરણાદાયી છે. સુરતની આ જાગૃતિ અને સંસ્કારોને કારણે જ તે આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. आजकल सूरत की सर्कुलर वाटर इकोनॉमी की बहुत चर्चा होती है. यहाँ शहर के वेस्ट वाटर को ट्रीट करके इंडस्ट्री को सप्लाई किया जाता है. इससे गंदे पानी का मैनेजमेंट भी हो जाता है और पानी से कमाई भी होती है. बीते 12 वर्षों से देश में वेस्ट टू वेल्थ का एक बहुत बड़ा जन आंदोलन चला है. ये हमारे शहरों की स्वच्छता और उन्हें ग्रीन और क्लीन बनाने में बहुत काम आ रहा है. આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સુરતનું હજીરા આજે મેરીટાઈમ હબ અને ડિફેન્સ પ્રોડક્શનના ગ્લોબલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. અહીં વૈશ્વિક વ્યાપારની ઇકોસિસ્ટમ નિર્માણ પામી છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસવે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને આધુનિક રેલવે નેટવર્ક દ્વારા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવ્યા છે. सूरत सिर्फ स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है. अब जैसे इलेक्ट्रिक मोबिलिटी है,
सूरत ऐसी व्यवस्था बनाने में जुटा है जहां सड़कों पर चलने वाली सारी बसें इलेक्ट्रिक होगी। साथ ही यहां सूरत मेट्रो का भी विस्तार हो रहा है। ये सारे कदम हरित शहर के रूप में सूरत की पहचान को और सशक्त करेंगे। और हां, आने वाले समय में हजीरा इंडस्ट्रियल एरिया ग्रीन स्टील के उत्पादन के लिए भी जाना जाएगा, यानी स्टील के प्रोडक्शन में ग्रीन एनर्जी का इस्तेमाल होगा। આજે વિશ્વના દેશો પર્યાવરણ સુરક્ષા અને ગ્રીન ફ્યુચર તરફ આગળ વધી રહ્યા છે તેમ જણાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે ભારત પણ ઇકોનોમી અને ઇકોલોજીના સમન્વય સાથે ગ્રીન ગ્રોથની દિશામાં અગ્રેસર બની રહ્યું છે। આ દિશામાં ગુજરાતે આ સદીના પ્રારંભે દેશમાં સૌપ્રથમ ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી અને પાટણના ચારણકામાં ભારતનો પ્રથમ સોલર પાર્ક સ્થાપીને દેશને દિશા ચીંધી હતી। આજે ભારત વિશ્વના ટોચના 5 સોલર એનર્જી ઉત્પાદક દેશોમાં સામેલ છે, જેમાં ગુજરાતનું યોગદાન અત્યંત મહત્વનું છે। આજે દેશની કુલ રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં ગુજરાતનો હિસ્સો 20% જેટલો છે। बीते वर्षों में गुजरात ने रिफाइनिंग के क्षेत्र में, सोलर और विंड पावर के क्षेत्र में अपना जो सामर्थ्य बढ़ाया है वो देश के बहुत काम आ रहा है। आज भारत की रिन्यूएबल कैपेसिटी 250 गीगावाट है। हमारे देश में कभी मेगावाट से आगे सोचा ही नहीं जाता था। आज गीगावाट की चर्चा हो रही है और इसमें 50 गीगावाट का योगदान अकेले गुजरात का है। 250 गीगावाट में 50 गीगावाट आप सबकी ताकत है। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત ગ્રીન ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મોડેલ સાથે વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના વિઝનને પરિણામે ગુજરાત સોલર એનર્જી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર છે। પીએમ સૂર્યઘર નિઃશુલ્ક વીજળી યોજનામાં ગુજરાત 21% યોગદાન સાથે દેશમાં લીડ લઈ રહ્યું છે। ભારતને નેટ ઝીરો એમિશન કન્ટ્રી બનાવવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યને સાકાર કરવા માટે પણ ગુજરાત કટિબદ્ધ છે। વર્તમાન વૈશ્વિક સંકટમાં આત્મનિર્ભરતા માટે બેક ટુ બેઝિકના મંત્રથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને ગુજરાતને 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડીને સાકાર કરી છે। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે નવી પેઢીને સમૃદ્ધ ભવિષ્ય આપવા જળ સંરક્ષણ અતિ આવશ્યક છે। કેચ ધ રેન જળ સંરક્ષણ જન ભાગીદારી અભિયાન 2.0 હેઠળ જળ સંચયને જન આંદોલન બનાવીને રાજ્યમાં 2 લાખથી વધુ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવ્યા છે। સાથે જ 33 જિલ્લાઓમાં 2703 અમૃત સરોવરના કામ પૂર્ણ થતાં ભૂગર્ભ જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। વડાપ્રધાનશ્રીના દરેક આયોજનમાં પર્યાવરણ સંતુલન સાથે સામાજિક આર્થિક વિકાસથી દેશના સામાન્ય માનવી, ગરીબ, વંચિત અને ગ્રામીણ ખેડૂતો સહિત અંત્યોદયને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સંકલ્પ છે। આ માટે તેમણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોડ અને રેલવે નેટવર્ક સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને હંમેશા અગ્રતા આપી છે। રાજ્યમાં ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના પ્રયાસો વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે એક પેડ માં કે નામ 2.0 અભિયાન હેઠળ રાજ્યમાં 16 કરોડ 96 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે। તેમજ 82 નમો વડ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે। પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી માટે મિશન લાઈફ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારીને 8 લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન સાથે જોડવામાં આવ્યા છે।
આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષનો વિશ્વ પર્યાવરણ દિવસ ગુજરાત માટે ખાસ અને અનોખો બની રહ્યો. ખાસ બન્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિથી અને અનોખો બન્યો ઇકો ફ્રેન્ડલી કાર્યક્રમથી. ત્યારે આવો નિહાળીએ રાજ્યની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતો સુરતનો આ કાર્યક્રમ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત ખાતેનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હતો. સામાન્ય ઇવેન્ટ મેનેજમેન્ટથી એક ડગલું આગળ વધીને આ સમગ્ર આયોજનને પર્યાવરણ જાગૃતિના એક વિશાળ કેનવાસમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેની સુરતની સફરને ઉજાગર કરતા કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલા આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવ્યા હતા. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મુખ્ય મંચનું બેકડ્રોપ સુરતની ફાઇન આર્ટ્સ કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારો દ્વારા માત્ર રિસાયકલ કરેલા કાપડમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું. ફ્લેક્સ બેનર્સ અને કૃત્રિમ સજાવટના બદલે મુલાકાતીઓનું સ્વાગત હાથેથી રંગાયેલા હોર્ડિંગ્સ અને બિનજરૂરી વસ્તુઓમાંથી તૈયાર કરાયેલા શિલ્પો દ્વારા થયું હતું, જે રોજિંદા વેસ્ટને અર્થપૂર્ણ કળામાં પરિવર્તિત કરે છે. આ સમગ્ર આયોજનમાં નાગરિકો, શૈક્ષણિક સંસ્થાઓ અને સર્જનાત્મક વ્યાવસાયિકોનો સહિયારો પ્રયાસ રહ્યો. આ કાર્યક્રમની ડિઝાઇન સૌર ઉર્જા, જળ સંરક્ષણ, ગ્રીન મોબિલિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક લક્ષ્યો પર આધારિત રહી હતી. પુનઃપ્રાપ્ય ઉર્જા અને મિશન લાઇફ જેવી થીમને કેન્દ્રમાં રાખીને સુરતે આ ઇકો ફ્રેન્ડલી કાર્યક્રમના આયોજન થકી ભારતના હરિયાળા ભવિષ્યનું એક જીવંત મોડલ અને માપદંડ રજૂ કર્યા હતા. ભારત સરકારના રમતગમત મંત્રાલય અને આયુષ મંત્રાલયના સહયોગથી ભારતીય પ્રાચીન પરંપરાને વૈશ્વિક રમતગમત તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ યોજાઈ હતી. અમદાવાદ ખાતે આયોજિત આ સ્પર્ધાના પ્રથમ સંસ્કરણનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક દાયકા પહેલા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને 190 દેશોનું સમર્થન મળ્યું અને 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકેની વૈશ્વિક ઓળખ મળી. આજે કરોડો લોકો યોગ, ધ્યાન અને પ્રાણાયામને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવી રહ્યા છે અને હવે યોગાસન વૈશ્વિક રમતગમતના નકશામાં પણ સ્થાન પામી રહ્યું છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ ખાતે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026 યોજાઈ હતી, જેનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો હતો. વિશ્વના વિવિધ દેશોમાંથી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા આવેલા તમામ ખેલાડીઓનું ભારતની ધરતી પર સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદની ધરતી પરથી વિશ્વ રમતગમતના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું અમદાવાદ શહેર આ ઐતિહાસિક આયોજનનું યજમાન બન્યું છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. वर्ल्ड योगा डे से पहले वर्ल्ड योगासना चैंपियनशिप अपने आप में हेल्थ और वेलनेस की डबल डोज लेकर आ गई है. हर जीवन परंपरा समय के साथ नए चरण में प्रवेश करती है. योगासन स्पोर्ट्स की ये वर्ल्ड चैंपियनशिप इसी चरण का शुभारंभ है. इस चैंपियनशिप के माध्यम से योगासन को एक कॉम्पिटिटिव स्पोर्ट्स के रूप में नई पहचान मिलेगी. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે દરેક જીવંત પરંપરા સમય સાથે નવા તબક્કામાં પ્રવેશ કરે છે અને વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ એ નવા તબક્કાની જ શરૂઆત છે.
આ સ્પર્ધા યોગાસનને સ્પર્ધાત્મક રમત તરીકે વૈશ્વિક ઓળખ અપાવશે. ભવિષ્યમાં યોગાસન ઓલિમ્પિક સહિતના આંતરરાષ્ટ્રીય રમતોત્સવોમાં પણ પોતાનું સ્થાન બનાવી શકશે અને અમદાવાદમાં યોજાતી આ પ્રથમ ચેમ્પિયનશિપ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ રાખવામાં આવી છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે આજના સમયમાં લોકો લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય રહેવાના સરળ ઉપાયો શોધી રહ્યા છે, જેમાં યોગ સૌથી યોગ્ય વિકલ્પ છે. યોગ એ ભોગ અને રોગ બંનેમાંથી મુક્તિ અપાવે છે અને ઓછા ખર્ચે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ વિચારને આગળ વધારવા માટે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા યોગા 365 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપના આયોજન અંગે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોને કારણે ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ યોગ આજે સમગ્ર વિશ્વમાં એક સબળ સ્વાસ્થ્ય માધ્યમ તરીકે સ્થાપિત થયો છે. દેશ, ભાષા, ધર્મ અને સંસ્કૃતિની સીમાઓને પાર કરીને આજે યોગે સમગ્ર વિશ્વના લોકોના જીવનમાં સ્વસ્થતા, માનસિક શાંતિ અને સકારાત્મક જીવનશૈલીનું મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. આ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં 77 થી વધુ દેશોના રમતવીરની ઉત્સાહભરી સહભાગિતા એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે યોગાસન હવે કોઈ એક દેશ પૂરતો સીમિત ન રહેતા એ વૈશ્વિક સ્પોર્ટ બની ગયો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અમદાવાદ સ્પોર્ટ્સ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની દિશામાં સજ્જ થઈ રહ્યું છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યોગ અને પ્રાણાયામ દ્વારા રોગમુક્ત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ અનિવાર્ય છે. આ પ્રકારના આયોજનો જન આંદોલન બનીને સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરશે. આ પ્રથમ વૈશ્વિક યોગાસન સ્પર્ધામાં ટ્રેડિશનલ, આર્ટિસ્ટિક અને વ્યક્તિગત ઇવેન્ટ્સ યોજાઈ હતી, જેમાં વિવિધ વય જૂથોમાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક સિંગલ, પેર અને રિધમિક પેર જેવી રોમાંચક કેટેગરીઝ સામેલ હતી, જેમાં ભારત તરફથી 10 થી 55 વર્ષની વિવિધ વય જૂથની 6 કેટેગરીમાં કુલ 122 સ્પર્ધકો ઉપરાંત વિવિધ 78 જેટલા દેશોના 500થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. આ 5 દિવસીય સ્પર્ધાના અંતે ભારતે સૌથી વધુ 114 મેડલ્સ સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. મેડલ ટેલીમાં 102 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ 3 ગોલ્ડ મળીને કુલ 11 મેડલ સાથે જાપાન બીજા સ્થાને અને કુલ 5 મેડલ સાથે આર્જેન્ટિના ત્રીજા સ્થાને રહ્યું હતું. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. રાજ્ય સરકારની પારદર્શક નીતિને કારણે આજે યુવાનો મેરિટના આધારે સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નવી નિમણૂક મેળવી રહેલા યુવાઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. રાજ્ય સરકારમાં નવા જોડાઈ રહેલા આ 415 જેટલા ખેતી મદદનીશોને પ્રેરણા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આત્મનિર્ભરતા માટે ખાતરનો ઓછો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળીને અનેક લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવનનો મોટો લાભ આપવાની ઈશ્વરીય તક તમને મળી છે. લાંબી કારકિર્દીની શરૂઆતમાં જ જે સેવા તક મળી છે તેને કાર્યપદ્ધતિમાં વૈવિધ્યતા, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને પોતાની જાતને સતત અપગ્રેડ કરતા રહીને તમારે ખેડૂતોને મદદરૂપ થવાની નૈતિક જવાબદારી સુપેરે અદા કરવાની છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાતરની અછતના પરિપ્રેક્ષ્યમાં આયાત ઘટાડવા, પ્રાકૃતિક ખેતી અપનાવવા અને કાયમી રીતે આત્મનિર્ભર થવાની જે અપીલ કરી છે તેને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનું દાયિત્વ નવનિયુક્ત યુવાઓના શિરે છે.
આ તકને તમારે ઝડપી લેવાની છે. આ અવસરે રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી R.C. મીણા, મુખ્યમંત્રી શ્રીના અધિક અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અને ખેતી નિયામક કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ નિર્માણાધીન મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણ માટે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ અને ગાંધીનગર ખાતે સાઇટ વિઝિટ કરી હતી. આ વિઝિટમાં મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર નજીક નિર્માણ પામી રહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા કેમ્પસની બાંધકામ કામગીરીના નિરીક્ષણ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 3 ફેઝના કામોનું નિરીક્ષણ કર્યું હતું. ત્રણેય ફેઝનું કામ વર્ષ 2027ના અંત સુધીમાં તથા 100 એકર જમીન પર લેકાવાડામાં બની રહેલું GTUનું ભવન આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે. ત્યારે મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીએ પ્રોજેક્ટ્સની કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત ધોરણે હાથ ધરાય તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પર્યાવરણના રક્ષણ અને જતન માટે 2 વૃક્ષારોપણ અભિયાનોનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધરતી માતાને હરિયાળી કરવાના પર્યાવરણ પ્રિય અભિગમથી વર્ષ 2024થી એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યું છે, જેના 3જા સંસ્કરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. એક પેડ માં કે નામ 3.0 વૃક્ષારોપણ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવતા મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના લોકભવન સ્ટાફ ક્વાર્ટર્સની બાજુમાં કુલ 5000 જેટલા રોપાઓના વાવેતરની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને અનુરોધ કર્યો હતો કે પર્યાવરણ દિવસ માત્ર ઉજવણી નહીં, પરંતુ લોકોની રોજિંદી જીવનશૈલીનો ભાગ બને તે જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મિશન લાઈફને અપનાવી રોજબરોજના વપરાશમાં આપણે પેટ્રોલ જેવા પરંપરાગત ઇંધણ અને પાણીની બચત તથા વધુને વધુ વૃક્ષારોપણ કરવાનું છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન 5 મિલિયન ટ્રીઝ અભિયાનનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મિયાવાકી પદ્ધતિ આધારિત ક્લોંગોન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો. શહેરના વિવિધ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24 દરમિયાન 20,05,795 વૃક્ષો, વર્ષ 2024-25 દરમિયાન 30,13,151 વૃક્ષો તથા વર્ષ 2025-26 દરમિયાન અંદાજે 41,16,715 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે મિશન 5 મિલિયન ટ્રીઝ અંતર્ગત AMC દ્વારા આ વર્ષે શહેરમાં 50 લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.